साधु साधु आंचला वीरंग्या रे दी साधु कपड़ा वीरंग्या साधु साधु अंचला वीरंग्या रे दी जब लग अपनो रे जब लग अपनो जब लग अपनो माननो नवरंग्यो मेरे लाल लाल मेरा दिल ना संतो लागी गई वैरागी रामा धोरू में जागी रे जी साधुरा साधु तेरो साधु 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 राम साधु साधु तेरो संगड़ो नव छोड़ू मेरे लाल लाल मेरा दिल ना संतो लागी गई विरागी रामा जोरू में जागी रे जी हे जोरू में तो जागी रे जागी रे जागी रे
સચ્ચિદાનંદ રૂપાય વસુદેવસુતં દેવં કંસ ચારુણ્યમર્દનં દેવકી વંદે જગદ્ગુરુ ગુરુર્બ્રહ્મા ગુરુર્દેવો મહેશ્વરં ગુરુર્સાક્ષાત પરમ બ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. ગૌ માત કી જય, ભારત માત કી જય, ભાગવત ભગવાન કી જય, જગિયા ભૌમ કી જય, સબ સંતન કી જય. પાર્વતી પતયે હર મહાદેવ. પાદારવિંદે પાદારવિંદે મુખારવિંદે વિનિવેશયંતં વટસ્ય ભદ્રસ્ય પૂજેશયાનં બાલમુકુંદં મનસા સ્મરામિ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. દેહમે પિબસ્વા મૃતમે તદેવ, ગોવિંદ નામો ધર્માધવેતિ. વિક્રેતુ કામા તિલકોપકન્યા, મુરારી પાદાર પિતતીતયુક્તિ. તદિયાદિકમ્મો વસાદગોત્ર
हित्वा समवाप्ययोगम् पुण्यानि नामानि पठन्ति नित्यम् गोविन्ददामोदरमाधवेति सुखाशयानां निलये निलेति नामानि विष्णो तव वदन्ति मर्त्यम् तेने स्थितं तन्मयतां व्रजन्ति गोविन्ददामोदरमाधवेति जिह्वेशदेव भज सुन्दराणि नामानि कृष्ण मनोहराणि समस्तभक्तार्तिविनाशनानि गोविन्ददामोदरमाधवेति सुखावसाने इदमेव सारम् दुःखावसाने इदमेव ध्येयम् देहावसाने इदमेव जात्यम् गोविन्ददामोदरमाधवेति श्रीकृष्ण राधा वरगोकुलेश गोपाल गोवर्धननाथ विष्णु जिह्वे दिवस्वामृतमेतदेव गोविन्ददामोदरमाधवेति 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 शुक्ला ब्रह्मविचारसार परमा माध्यां जगत् व्यापिनी वीणा पुस्तकधारिणी अभयदा जयान्धकाररापहम् हस्ते स्फटिकमालिका विहितम् पद्मासने संस्थिता वन्दे तां परमेश्वरी भगवती बुद्धिमता शारदां वन्दे देवमुमापति सुरगुरु वन्दे जगत्कारणम् वन्दे पन्नगभूषणम् मृगधरम् वन्दे पशूनां पतिम् वन्दे सूर्यशशाङ्कवहनीं नयनम् वन्दे मुकुन्दप्रिया वन्दे भक्तजनाश्रयम् शरणम् वन्दे शिवम्
શંકર વંદે શિવ શંકરમ. વંદનીય, માનનીય, પૂજનીય વિપ્રવૃંદ, અમારું સંગીત વૃંદ, સમસ્ત દેત્રોજા પરિવાર, લીલાપર ગામ, આપણી કથાના મુખ્ય યજમાનશ્રીઓ, દાતાશ્રીઓ, બહારથી પધારેલા મહેમાનો, યુટ્યુબના માધ્યમથી આ કથાને લાઈવ નિહાળી રહેલા ભક્તજનો, ભાઈઓ, માતાઓ અને બહેનો, ભગવાનના નામકરણનો વિધિ થયો. ગર્ગાચાર્ય મહારાજશ્રીએ બંને ભાઈઓના એ નામ રાખ્યા છે. કળિયુગની અંદર આ નામનો વિશેષ પ્રભાવ છે. યત ફલમ નાસ્તિ તપસા ન યોગે ન સમાધિના તત્ફલમ લભતે સમ્યક કલો કેશવ કીર્તના. જે તપથી ફળ ના મળે, જે અષ્ટાંગ યોગથી ફળ ના મળે, અથવા કોઈ વ્યક્તિ સમાધિમાં જતો રહે અને એ સમાધિમાં એને જે મળ્યું હોય એનાથી પણ વિશેષ ફળ કળિયુગની અંદર ભગવાનનું કીર્તન કરવાથી મળે છે. કીર્તનને આપણે બરાબર સમજવું છે. ઘણી વખત દર્શન પ્રદર્શન થઈ જાય છે. દર્શન જો પ્રદર્શન થઈ જાય તો બાજી બગડી જાય. એમ કીર્તન એનો ઊંધો અક્ષર કરીએ તો નર્તિકી થાય. સ્ટેજ ઉપર નાચવા વાળી નર્તિકી, અને એ સ્ટેજ ઉપર જ્યારે નાચતી હોય અને નીચે પ્રેક્ષકો જે બેઠા હોય એને પોતાની કલા પ્રદર્શિત કરવા માટે થઈ અને પોતાની સંપૂર્ણ સમગ્રતા, તાકાત એ નાચવામાં લગાડી દે છે. એમ હું ને તમે જ્યારે કીર્તન કરીએ ત્યારે આપણી સમગ્રતા એ કીર્તનમાં લાગેલું હોવું જોઈએ. નામકરણ વિધિ થયો. ગર્ગાચાર્યને વિદાય આપી. ભગવાન 2 વર્ષના થયા છે. વિવિધ બાળ લીલાઓ કરી રહ્યા છે. એના મિત્રો સાથે માટીમાં રમે છે. માં એને ગોદમાં બેસાડી અને વિવિધ પ્રકારની એના મોઢાને ચૂંટી ભરે છે, વાલી કરે છે, ગલી કરે છે, ભગવાનને હસાવે છે. અને માં જેમ કરે એમ ભગવાન પાછા કરે છે. કૌશલ્યાજી એમ ભગવાનને કીધું કે તમે રડવાની શરૂઆત કરો, તો એને રડવાની શરૂઆત કરી. પછી કૌશલ્યાજી કહે છે ચૂપ, બંધ થા, તો ભગવાન બંધ થઈ ગયા. અહીં પણ યશોદાજી જે ભગવાનને ચેષ્ટા કરવાનું કે છે એ ચેષ્ટાઓ કરે છે. અને એનું સીધું કારણ છે. કૌશલ્યા એ
ભક્તિ છે, માં યશોદા એ ભક્તિ છે. નહમ વૈકુંઠે વસામી ન ચ યોગીનામ હૃદય મદભક્ત જત્ર ગાયત્રી તત્ર વસામી નારદ. નારદજી પૂછે છે કે તમે છો ક્યાં? કે આમ તો હું સર્વત્ર છું, બધે છું, છતાં કોઈને હાથમાં આવતો નથી, ક્યાંય નથી. તો પછી તમારું રહેવાનું સ્થાન શું? તમને ગોતવા હોય તો ક્યાં ગોતવા આવીએ? મમ ભક્ત જત્ર ગાયત્રી, મારા ભક્તો મારું કીર્તન કરતા હોય, મારા ગુણાનુવાદ ગાતા હોય, મારા ચરિત્રોનું સ્મરણ કરતા હોય, શ્રવણ કરતા હોય, તત્ર વસામી નારદ, ત્યાં હું રહું છું. એટલે ભગવાન ભક્તોને આધીન છે, ભગવાન ભક્તોમાં એ વાસ કરે છે. માં વહેલા ઉઠી અને વલોણું વલોવે છે. એ વખતે ભગવાન પા પા પગડી કરતા ત્યાં આવી જાય. અને એ માં જયારે આમ એ માખણ આવી ગયું હોય, લોંદા છાછમાં તરતા હોય, અને ભગવાન આવીને માટલું પકડીને ઉભા રહે. એટલે આમ હજી માખણ ઉતાર્યું નથી, પણ માખણમાંથી એક આંગળીનો લોંદો ભરી અને ભગવાન ખવડાવે. માખણ ભગવાન બહુ ખાતા. પછી ભગવાનને ધીરે ધીરે માખણ ખાવાની આદત પડી. પછી માં એને કે બહુ ના ખવાય, પાછું આ માખણ પચે નહીં. કે વરી તે એની વાત લાવીને મૂકી, દૂધ પચે નહીં. હવે કે માખણ પચે નહીં, તારે મને જે ખવડાવવું એ ખવડાવ, બધું જ હું પચાવી દઈશ. પછી માં બહુ આમે અતિ સર્વત્ર વર્જિતમ. મને એક ભાઈએ પૂછ્યું કે બાપુ લસણ તો આયુર્વેદ છે, લસણ તો ખાવું જોઈએ, લસણ ખાઈએ તો કોલેસ્ટ્રોલ ઓછો થઈ જાય, શરીરમાં નળીઓ સાફ રહે. મેં તો આયુર્વેદ કે તો ખાવ, મને કાંઈ વાંધો નથી, હું કોઈ વસ્તુની કોઈને ના પાડતો જ નથી, અને આમ કરો એમ પણ કહેતો નથી. તમારી પ્રકૃતિ સ્વીકારે એ કરો, ખોટા ક્યાંય હલવાઈ ન જવું, આટલું બધાને કહું. અટવાય ના જવું ક્યાંય. પણ અતિ સર્વત્ર વર્જિતમ, પ્રમાણસર યોગ્ય માત્રામાં બધી વસ્તુ ખાવી. તમે જ્યારે ખાવા બેસો છો ત્યારે પણ પ્રમાણસર ખાઓ. જેટલી ભૂખ લાગી છે એટલું ખાવું નહીં, જેટલી ભૂખ લાગી છે એનું અડધું ખાવું, પ્રમાણસર ખાવું. 6 રોટલીની ભૂખ લાગી છે તો 3 જ રોટલી ખાવી, અડધી હોજરી ખાલી રહેવા દેવી. એ અડધી હોજરી ખાલી છે એમાંથી એક ભાગ એમાં લિક્વિડ નાખો. આપણે છાશ પીએ છીએ, ઘણા વચ્ચે પાણી પીએ છીએ, ખાતા ખાતા વચ્ચે પાણી પીએ. એક દાદાએ ખાઈ લીધું, પછી પાણી પીવા માંડ્યા. ને કોઈ કીધું, એના બાજુમાં કોઈ બેઠા હશે, કે બાપા ખાઈને પાણી ન પીવાય, વચ્ચે પાણી પીવાય. તે કે 8 રોટલી ખાઈ ગયો છું, બીજી 8 આવવા દો, એટલે વચ્ચે થઈ જાય કે નહીં પાણી, બીજી 8 દબેડી ગયા. ખાવ, ભૂખ લાગી છે એનું અડધું, પછી અડધી જે હોજરી ખાલી છે એમાં લિક્વિડ પા ભાગનું નાખવું, અને પા ભાગ બિલકુલ હોજરી ખાલી રહેવા દેવી. અને પા ભાગ હોજરી ખાલી હશે તો આમ પમ્પિંગ કરી શકશે અને તમારું ખાધેલું પચશે. બાકી બરાબર છલ્લો છલ પાલી દાણાની ભરી દેતા, પહેલા છલ કરી આમ એવી રીતે ખાઈ લે તો પછી હોજરીને પમ્પિંગ કરવાની જગ્યા રહે નહીં, એટલે એ પચે નહીં. ધ્યાન રાખજો, આપણે જે ખાય છે એનું વલોણું થાય છે અંદર બરાબર.
હોજરી એને વલોવે છે. વલોવાની જગ્યા રહેવી જોઈએ. એટલે ખાવું પણ પ્રમાણસર. પછી માં એને વર્જિત કરવા લાગ્યા કે બહુ માખણ ના ખવાય, માંદા પડીએ, પછી નહીં, હોજરી ખરાબ થઈ જાય. પછી ચોરી કરીને ભગવાન માખણ ખાય છે. માં 12 વાગે ગયા હોય પછી જ્યાં માખણ મૂક્યો હોય ત્યાંથી ખાય છે. પછી તો એને એક મિત્ર મંડળ બનાવ્યું, એનું નામ ચોરી મંડળ રાખ્યું. પછી એ મિત્રોએ પૂછ્યું કે આપણા મંડળના કાર્યો શું હશે? મંડળ બનાવ્યું તો કંઈક હેતુ હોવો જોઈએ ને. તો કે કાર્ય કેવળ ચોરી કરવી. પણ તને ખબર છે શું કે હાડકા ક્યાંક ભાંગી જશે તો કે ગભડાઓમાં કે આપણે ચોરી કરવા જવાનું, પકડાઈશું નહીં, નહીં પકડાય એના મંત્રો મને આવડે છે, તમે ગભડાશો નહીં. પછી ભગવાન ચોરી કરવા લાગ્યા. યશોદાજીની પાસે ગોપીઓ ફરિયાદ લઈને આવે છે કે આ તમારો કનૈયો અમારે ત્યાં માખણની ચોરી કરવા આવે છે. અને જે ફરિયાદ લઈને આવે એને માં એનો હાથ પકડી અને એના ઘરમાં લઈ જાય કે માટલા ગણ, કેટલા માખણના ભર્યા છે, કેટલા દળિયા ઘીના ભર્યા છે. આ દૂધ, દહીં, ઘીની તો અહીંયા નદીઓ વહે છે. મારી ઘરે એનો અભાવ હોય તો તારી ઘરે ચોરી કરવા આવે. આપણા ખેતરમાં આપણે ચીભડાના વેલા ન વાવ્યા હોય, પાડોશીએ વાવ્યા હોય તો ચોરી કરીને લાવવા પડે. પણ આપણા ખેતરમાં જ હોય ચીભડા તો આપણે એની શું કોણ ચોરી કરવા જઈએ? પછી તો ભગવાન આમ આ ગોપીઓ એ માખણ, દૂધ, દહીં વેચવા માટે મથુરા જાય છે. અને એ રસ્તામાં આડા ઉભા રહે છે. અને ઓલી ગોપીઓને કે છે મથુરા જઈશો નહીં, નહીતર મેળ નહીં આવે. કેમ કે તમારે એનું મૂળ ચૂકવવું પડશે. તમારે માખણ વેચવા જવું હોય તો એમાંથી અમુક હિસ્સો માખણનો અમને આપવો પડશે. અને માને નહીં, કોઈ ગોપી આડી અવડી થઈ નીકળી જાય તો ભગવાન આવડો મોટો ગડબો લઈ જાય અને દે મટકી. અને હાલો ગોળી ફોડી છે હાલો. દેખો યશોદા માતા ગોળી ફોડી મહી નાખ્યા ઢોળી. દેખો યશોદા માતા ગોળી ફોડી. યશોદા માતા ગોળી ફોડી મહી નાખ્યા ઢોળી. દેખો યશોદા માતા ગોળી ફોડી. ગાયોને ગમાણમાં ગોવિંદ સંતાણા, ગાયની ગમાણમાં ગોવિંદ સંતાણા. ગાયોની ગમાણમાં ગોવિંદ સંતાણા, ગાયની ગમાણમાં ગોવિંદ સંતાણા. અને હાલો ખીલેથી વાછરુને ખીલેથી વાછરુને નાખ્યા સોડી. દેખો યશોદા માતા ગોળી ફોડી. ઈ ગોળી ફોડીને મહી નાખ્યા ઢોળી. દેખો યશોદા માતા ગોળી ફોડી. ભગવાન આ ગોપીઓને કહે છે કે હે ગોપીઓ, આપણે ગાયો ચારીએ, આપણે ગાયો રાખીએ, આપણે ગાયોની સેવા કરીએ, અને આ ગોકુળના છોકરાઓ એ છાછ ખાય, અને તમે દૂધ અને દહીં, માખણ
એ જઈને મથુરામાં વેચી આવો. આ દૂધ, આ દહીં, આ માખણ એ ત્યાંના એ જે ખાય છે એ બધા મલકુસ્તી પછી શીખે. પછી આપણે નબળા પડી જાય ને એ જોરદાર થઈ જાય, માર ખાવાનો એનો. એટલે ભગવાન માખણ ને મહી એ વેચવા નથી જવા દેતા. એનું સીધું કારણ છે એ આપણા ગામની અંદર માખણ, દહીં, દૂધ જે કંઈ થાય એ ગામના છોકરા ખાય. મથુરાની વાટે મહી વેચવાને નીસરી, મથુરાની વાટે મહી વેચવાની શરી. નટખટ એ નંદ કિશોર માગે છે દાણલા, નટખટ એ નંદ કિશોર માગે છે દાણલા. અને હલો મારે દાણ દેવાના દેવા મૈયારા રે ગોકુળ ગામના. ઓ અમે મૈયારા રે ગોકુળ ગામના. મારે દાણ દેવાના દેવા મૈયારા રે ગોકુળ ગામના. અમે અમે મૈયારા રે ગોકુળ ગામના. પછી તો ભગવાન ક્રમથી બધાની ઘરે ચોરી કરવા લાગ્યા. બહુ ફરિયાદો યશોદાજીની પાસે આવવા લાગી. યશોદાજી ગોપીઓને કહે છે કે તમે એક કામ કરો. કે શું? કે આ જે તમારા માખણો હોય ને એ શીકલામાં રાખો અને શીકલું આમ અધર લટકાવી દે, પછી તો નહીં લઈ જાય ને. એટલે પછી કાલોલી મટકી ટીંગાણી હતી એમ શીકલામાં આ માખણ, દહીં એવું રાખવા લાગ્યા. પેલા બધાએ મીટિંગ કરીને કીધું કાંઈ વાંધો નહીં, આપણે એક કામ કરો. કે શું? પેલા 8 ને ઉભા રાખ્યા, એના ઉપર 4 ચડ્યા, એના ઉપર કૃષ્ણ ભગવાન ચડ્યા, ને પેલું પકડ્યું, માયરો મૂકો. આ મટકી ફોડનો કાર્યક્રમ અહીંયાથી આવ્યો છે, આપણે ઘરે નથી ઉપજાવ્યો. અને પછી પોતે ખાય, થોડું આ લોંદા નાખે, નીચે બધાય ખાય. વાંદરાઓ બારીમાં બેઠા હોય, રાહ જોઈ. અને ભગવાને કીધું તું કે તમે આમ વિના અવેજે વગર વયના મારી બહુ સેવા કરી છે, નહીતર જંગલમાં એવી વ્યવસ્થા ભગવાન ક્યાંથી કરે? એવડું મોટું સૈન્ય, એના તંબુ, એનું રસોડું, એના રસોયા, એનું વાસણ, એ તો અહીં હસ્તિનાપુરમાં બધું થાય. મહાભારતના યુદ્ધમાં એની વ્યવસ્થા યુધિષ્ઠિર મહારાજ કરી શકે, દુર્યોધન એની વ્યવસ્થા કરી શકે. રાવણને ત્યાં ને અહીં ભગવાનની પાસે 1 રૂપિયાની વ્યવસ્થા, એ વ્યવસ્થા ક્યાંથી કરવી? અને એ વખતે આ વાંદરા હોય એને રહેવાનું ઝાડવાની ડાળી ઉપર, ખાવાનું ઝાડવાના ફળ, નાવાની કોઈ ચિંતા નહીં, પાણી હોય તો ડૂબકી મારી લે, નહીં તો આયલું, કોઈ વ્યવસ્થા નહીં. અને 1 રૂપિયો પગાર ભગવાન આપ્યો નથી. અને એ રાવણ સાથે વિજયી થયા પછી આ બધા વાંદરાઓને કહે છે, વાનર સેનાને કહે છે કે આ વખતે તમે મારી બહુ સેવા કરી છે, હવે હું કૃષ્ણ અવતાર લઉં ત્યારે તમે બધા આવજો, હું માખણ ખવડાવવાની સેવા તમારી કરીશ. એટલે ટોળે ટોળા, આજે પણ તમે વૃંદાવન મથુરામાં જાઓ તો એવા ટોળા વાંદરાઓના જે ક્યાંય જોયા ના હોય. અને એમાંય પાછા ચશ્મા પહેરીને તો નીકળાય નહીં. હું તો પેલા બાકે બિહારના દર્શન કરી એમનો હાંજ પડી ગઈ હતી. મેં હવે ક્યાં વાંધો છે, હવે તો પહેરી રખાય ને. આમ રિક્ષા કીધું, સામે રિક્ષા ઉભા હતા, ત્યાં આમ હાલીને ત્યાં સુધી આવ્યા અને ક્રોસ ઉપર પહોંચ્યા ને ઉપરથી ઠેપકો લઈ ગયો. પછી 1-2 છોકરાઓ આવ્યા કે બાપુ 500 રૂપિયા દ્યો તો ચશ્મા પાછા આવી જાય. 500 રૂપિયા હું નહોતો, મને ખબર હે. મને કે શું ખબર હે? ફ્રૂટી પાછું એટલે આવી ગઈ છે. હવે અમે ફ્રૂટી શોધવામાં થોડી વાર લાગી, તે ઓલા એ ચાવી નાખ્યા, પૂરા કરી નાખ્યા. આને દઈ દીધા તો 500 6000 રૂપિયા ચશ્મા ગયા. હજી તમને બધાને કહું, તમારે ત્યાં જવું હોય તો ચશ્મા કાઢી નાખ, ચશ્મા પહેરીને જવું નહીં. ભગવાનના દર્શન કરવા હોય, દેખાતા ના હોય ભગવાન, તો ત્યાં ચશ્મા પહેરવા, રસ્તામાં ન પહેરવા.
ભગવાન આ બારીઓમાં જે વાંદરાઓ બેઠા છે એને માખણના લોંદા નાખે છે. બહુ બહુ ગોપીઓને ભગવાન પજવે છે. પછી ગોપીઓ એવું નક્કી કર્યું કે આને એન કેન પ્રકારે પકડી અને લઈ જવા છે. પછી એક ગોપી પોતાના ઘરને બંધ કરી અને બીજી ત્રીજી ઘરે સંતાઈને બેઠા છે. ભગવાનને પકડવા માટે થઈને એને ઘર બંધ કર્યું. ભગવાન આવ્યા નહીં. એને નક્કી કર્યું કાલવાર બંધ હતું એટલે આ બાજુ આવ્યા નથી, કાલ ઉઘાડું રાખી અને આમ ફરિયામાં જોશે કોઈ નથી તો અંદર ઘરશે, પછી બહારથી તાળું મારી દઈશ અને પછી જશોદાજીને બોલાવી આવીશ. હાલો તમે માનતા નથી ને આ ઘરમાં આવ્યો, જુઓ ક્યાંથી આવી ગયો તારના પોરમાં. આમ પાછી થોડે દૂર સંતાઈને બેઠી છે. ભગવાન નીકળ્યા, જોયું કે હા હવે આવે છે, અંદર જાય તો ખબર પાડે. ભગવાન આમ ચારે બાજુ જોયું કે આખો રસ્તો ખાલી પડ્યો, કોઈ છે નહીં. એના ઘરમાં ઘૂસ્યા અને પેલી આવી ધીરેથી તાળું મારી દીધું. પછી તો ભગવાને ઘર થોડું આઘું પાછું કર્યું ને આ તેન કર્યું ને પેલી જશોદાજીને જઈને ફરિયાદ કરી અને ભગવાન પેલી હવાસિયા બારી મૂકવું એમાંથી નીકળી પાછળ. અને એના ઘરવાળા હજી ઉઠ્યા નહોતા, એ ઉઠ્યા, એ હુતા હતા ઓયડા. અને જોયું તો અંદરથી બહારથી આ ઘર બંધ છે. ક્યાં ગઈ? પછી બરાબરની પેલી જાડી ખકડે, આ તો જશોદાજીની પાસે ગઈ છે. અને ભગવાન તો એના પહેલા પહોંચી ગયા હતા, જશોદાના ખોડામાં જ બેઠા. અને આવી આને ફરી એમ થયું કાલે આ તો અહીંયા બેઠો છે, આને તો હું મારા ઘરમાં પૂરીને આવી હતી, અહીંયા ક્યાંથી આવી ગયો? કાંઈ બોલ્યા વહીના શરમની મારી પાછી જતી. અને ઘરે ઓલો ધુઆ ભુઆ આવે તો લાકડીએ પાડી દઉં. શું બિચારીની દશા થઈ હશે તમે વિચારો. એક પદ્માવતી નામની ચપળાક ચાલાક એ ગોપી છે. એ ગોપીએ નક્કી કર્યું કે ગમે તેમ કરી આ માનતા નથી પણ આને પકડવો તો છે જ. અને પદ્માવતી એની ગૌશાળામાં ગાયોની સેવા કરવા, શાણ વાસીદું કરવા ગયા છે. એના ઘરમાં કોઈ નથી, ઘર બહારથી ખાલી બંધ કરીને ગયા છે. અને ધીરે 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 આ ટોળું આવ્યું. પદ્માવતીનો છોકરો એ ટોળામાં છે પાછો. બાયણું ખોલ્યું, અંદર ગયા. 8 ઉભા રહ્યા, 4 ઉભા રહ્યા. ઉપર કૃષ્ણ ભગવાન છીપલું પકડ્યું, વાંસળીથી મારી મટકી ફોડી. પોતે ખાવા લાગ્યા ને નીચે આપવા લાગ્યા ને લોંદા નીચે નાખતા હતા. પેલી જોઈ ગઈ કે હા ગયા છે અંદર. આવી અને ભગવાનનો હાથ પકડી લીધો. માખણ વાળો જ હાથ પકડ્યો, કારણ કે એક હાથે તો શીકલું પકડ્યું હોય અને એક હાથે આમ માખણે ખાતા હતા ને, એટલે મોઢું માખણ વાળું અને હાથે માખણ વાળું એ પકડ્યું. હવે કે તારી માની ખબર, કોઈના બાપનું માનતી નહોતી, હવે ક્યાં જાય છે, હાલ. એટલે એનો છોકરો આવ્યો, એની કહે છે આઈ એમ સોરી, હવે અમે આવી ભૂલ નહીં કરીએ. એકવાર તો રાજાએ માફ કરી દે, તું આ કૃષ્ણ ભગવાનને છોડી દે, હવે અમે ક્યારેય ચોરી નહીં કરીએ, અમારા મંડળનું વિસર્જન કરી નાખશું. કે નહીં, જશોદાજી આગળ તો લઈ જ જઈશ. એટલે કૃષ્ણ ભગવાન આમ ખેંચીને લઈ જાય છે અને ગુનેગાર હોય આમ છૂટવા માટે ટ્રાય કરે, પ્રયાસ કરે. એટલે આમ ટાટિયા ભરાવે છે, ભેગા જતા નથી, બહુ મહેનત કરે છે આમ છોડાવવા માટે થઈ. પેલી આમ
આકાશમાં આકાશ સામું જોઈને આકાશમાં વાતો કરતા કરતા માર ખવડાવું નહીં તો મારું નામ પદ્માવતી નહીં. લગભગ થોડે દૂર હવે જશોદાનું ઘર રહ્યું છે. આનું ઘર અને જશોદાનું ઘર એમાં અડધો રસ્તો કપાઈ ગયો છે. અને એના હાહારા આવ્યા પદ્માવતી. આને જોયું કે આ ઊંચું જોઈને હાલી જાય છે, ઉઘાડા મોઢે હાલી જાય છે. આને ખબર નથી કે લાશવાળા કોણ આવે છે. તેથી તો લાશો કાઢતા, અત્યારે તો બધા જ દરવાજા ખુલ્લા. લાશ ક્યાં ઉડી ગઈ ભગવાન જાણે. અને આને ખોખારો ખાધો. અને ઓલીએ જોયું કે આવ્યા મારા હારા, એટલે હણકો તાણી દીધો, ઘૂમટો તાણી દીધો. એનો કૃષ્ણ ભગવાન એને કહે છે કે તું તારે મારી મા પાસે લઈ જજે, માર ખવડાવજે, તારે જે કરવું એ કરજે, પણ આ મારો હાથ હવે દુખે છે, તું હાથ તો બદલ. ત્યાં દયા આવી એટલે આ હાથ મૂકીને આ હાથ આમ પકડવા જાય છે. ભગવાન એના છોકરાનો હાથ પકડાઈ દીધો. ભગવાન માહિતી નીકળી જાય. અને માં જશોદાજી જેને કહે છે કે એ માં કે શું સાંભળ, કે શું એ વાવાઝોડું આવે છે, હમણાં નળિયા ઉડશે, જોજે તું, હું ઓયડામાં બેઠો છું. એમ કરીને ભગવાન ઓયડામાં જતા. અને એનો છોકરો જેવા ભગવાન એક્શન કરતા હતા એવા જ એક્શન કરવા લાગ્યો. આમ પાછળ પાછી મૂકે ને છૂટવાના પ્રયાસો કરે ને. અને ઓલી એક હાથે આમ ગૂંચો તાયનો છે ને પકડીને કે તું ગમે તેમ કર પણ હું તને મૂકીશ નહીં. અને આ જશોદાની ઘરે પહોંચી લાશ આને ખોલી નાખી. ક્યાં ગયા જશોદાજી? કે આ બેઠી. આ તમે કહેતા હતા કે મારો લાલો ચોરી ના કરે, મારો લાલો ચોરી ના કરે. આ તમારા લાલાને આજ પ્રમાણ પ્રૂફ સાથે પકડીને લાવી છું, જુઓ. જશોદાજી શાંતિથી બેઠા અને કહે છે કે મારો લાલો તો ઘરમાં હૂતો છે. શું હૂતો છે? જુઓ કે તું જો. ત્યાં આને ખબર પડી કે આ તો હું મારો પકડીને લાવી છું. ભગવાન આમ અનેક લીલાઓ કરી રહ્યા છે. આ માખણની ચોરી નથી. આ ભગવાન તમારા ને મારા ચિત્તને ચોરે છે. સંત હૃદય નવનીત સમાના, કહા કભી પે કહા નહીં જાના. નિજ પરિત્રાપ દ્રવહી નવનીતા, પર દુઃખ દ્રવહી સંત પુનિતા. રામચરિત્ર માનસમાં લખ્યું છે. સાધુની વ્યાખ્યા કરી છે. કોઈ એમ કીધું કે આ કવિઓએ એમ કીધું કે આ સંતોનું જે હૃદય છે એ માખણ જેવું કોમળ હોય છે. ગોસ્વામી તુલસીદાસજી મહારાજે કહ્યું કે આપણે જે ઉપમા આપી છે એમાં ભૂલ કરી છે. સંત હૃદય નવનીત સમાના, કહા કભી પે કહા નહીં જાના. નિજ પરિત્રાપ દ્રવહી નવનીતા. આ માખણનું પાત્ર જે છે એ ચૂલાની પેડલી ઉપર આપણે રાખી દઈએ અને ચૂલાની પેડલી ગરમ હોય તો માખણ એ ઓગળવા લાગે, કારણ કે એને ગરમી લાગે છે. નિજ પરિત્રાપ દ્રવહી નવનીતા, પર દુઃખ દ્રવહી સંત પુનિતા. પોતાના ઉપર ગમે તેવા આફતોના ઓળા ઉતરી આવે પણ એ વિચલિત ના થાય, પણ બીજાને દુઃખી જોવે એટલે સંત દ્રવીભૂત થઈ જાય. તો આ નવનીત માખણ એની જે ચોરી કરી છે એ માખણનો જે પદાર્થ છે એની ચોરી નહીં, ભગવાને બધાના ચિત્તની ચોરી કરી છે. મેં જોયું છે, મને ખબર છે. પૂજા કરવા માટે બીજાને નિયુક્ત કરી દે, કોઈ પંડિતને, કોઈ બ્રાહ્મણને, કોઈ સાધુને. એ સવારે પૂજા પાઠ કરવા આવે, એ ચંડી પાઠ કરે, બધી ભગવાનની વિધિ એ કરી જાય. ભાગવતજી એવું કે છે કે ભગવાનની સેવા પૂજા એ આપણે કરવી જોઈએ. યાની યાની ગીતાની તદ બાલ ચરિતાનિશ્ચ. એ જ્યારે
દહીં વલોવવા લાગ્યા ત્યારે ભગવાનના ચરિત્રો જે છે એના એક ગીત ગાય છે, મનથી ભગવાનનું સ્મરણ કરે છે, વાણીથી ભગવાનના ચરિત્રોનું ગાન કરે છે અને મનથી એ સ્મરણ કરે છે. મન, કર્મ અને વચન. આપણે પેલા વહેલા ઉઠતા, પેલા તો એ વિશાળ ફળિયાઓ હતા, હજી આ ગામડાના ફળિયાઓ જુઓ તમે. અમારે કે ગામડે નથી રહેવું, તો અમારે મોરબી ફ્લેટમાં રહેવા જવું છે. જોડા મૂકવાની જગ્યા ન હોય ફ્લેટમાં, તો કે એના ફ્લેટમાં જવું છે. ખબર નહીં ફ્લેટમાં શું દેખી ગયા. સવારે વહેલા ઉઠે અને આ બધા જ ગરડા માતાઓ જે છે એને ખબર છે, એ પ્રભાતિયા ગાતા. અને હવે આ ભણેલા ગણેલા સુધરેલા નવા કપડા પહેરે એ પિક્ચરના ગાણા હવારમાં ગાય. ઘમર ઘમર મારું વલ્લોણું ગાજે, શ્યામ આવીને મારી મટુકી ફોડે. શ્યામ આવીને મારી મટુકી ફોડે. શ્યામ આવીને મારી મટકી ફોડે. મથુરાની જેલમાં કાનો જનમિયા. મથુરાની મથુરાની જેલમાં કાન જનમિયા. મથુરાની વાસુદેવ ટોપલામાં લઈને હાલ્યા. વાસુદેવ ટોપલામાં લઈને હાલ્યા. જમનાજીમાં કેડિયું પાડે મારો શ્યામ. શ્યામ આવીને મારી મટુકી ફોડે. ઘમર ઘમર મારું વલ્લોણું ગાજે, શ્યામ આવીને મારી મટુકી ફોડે. માં અને એ શરીરથી એ ભગવાનની સેવા કરી રહ્યા છે અને પ્રભાતિયા ગાઈ રહ્યા છે. ભગવાનને વાણીથી યાદ કરી રહ્યા છે અને મનથી ભગવાનનું સ્મરણ કરી રહ્યા છે. મન, કર્મ અને વચનથી એ ભગવાનને સમર્પિત થયા છે. નંદ બાબાને ઘેરે નવલખ દૂજે. નંદ બાબાને ઘેર નવલખ દૂજે. માતા જશોદા મહિડા વલોવે. માતા જશોદા મહિડા વલોવે. માતા જશોદા મહિડા વલોવે. માતા જશોદા ગોપીઓના ઘરમાં કાનો ચોરીયું કરે. શ્યામ આવીને મારી મટુકી ફોડે. ઘમર ઘમર મારું વલ્લોણું ગાજે, શ્યામ આવીને મારી મટુકી ફોડે. ભગવાન રામ વિશ્વામિત્રની સાથે એ જનકપુર પહોંચ્યા અને એના દર્શન માટે દાયે ધામ કામ સબ ત્યાગી લોકો દોડ્યા છે. બજારમાં ભીડ થઈ ગઈ, પણ નવી પરણેલી જે દીકરીઓ આવી છે
એ આમ મર્યાદાનો ત્યાગ કરી અને બધાની સાથે એ બજારમાં આવી શકી નથી, એટલી અટારીમાં ઊભી છે અને આમ ભગવાન નીચે જઈ રહ્યા છે. એ વખતે લખ્યું છે, ये हर्षई बरसई सुमन सुमुखी सुलोचनी वृंद, जहां जहां जाय बंधु दो तहां तहां परमानंद. ये हर्षई बरसई सुमन, ઉપરથી ભગવાન ઉપર પુષ્પની વૃષ્ટિ કરે છે. માથે ભગવાનના માથા ઉપર મસ્તક ઉપર ફૂલ પડે છે અને ઉપરથી જ્યારે ફૂલ પડે છે ત્યારે એ આમ ઉપર જોવે છે કે ઉપર શું પડ્યું, અને આ સખીઓએ એ આશયથી ઉપરથી ફૂલ પુષ્પ વૃષ્ટિ કરી છે કે આમ આપણી અટારી બાજુ જોવે એટલે આપણે એના મુખારવિંદના એ દર્શન કરી શકીએ. ये हर्षई बरसई सुमन सुमुखी સુલોચની વૃંદ, ભગવાનની વાતો કરે છે એટલે એનું મોઢું સરસ છે. ભગવત ચર્ચા આપણા મોઢામાંથી જો થતી હોય, આપણે ભગવત ચર્ચા કરતા હોય તો આ મોઢું મુખારવિંદ થઈ જાય. આપણે ત્યાં કોઈ સાધુ સંતો આવે તો આપણે એવું કહીએ છીએ કે મારા તમારા મુખારવિંદથી અમારે કંઈક ભગવાનની કથા સાંભળવી છે. અને આપણે આ ભગવાને જે મોઢું આપ્યું છે એનાથી કોઈની નિંદા કરીએ, કોઈને ગાળો આપીએ તો એ લોકો આપણને કહે તારું ડાચું ફેરવી નાખીશું. ભગવાનની કથા અહીંથી થાય, એના ચરિત્રોનું ગાન થાય, એના ગુણાનુવાદ, એના કીર્તન એ જો આપણા મોઢાથી કરીએ તો મોઢું મુખારવિંદ થાય, અને સંસારી વાતો કર્યો તો આ જ મોઢું ડાચું થઈ. એટલે વાણી એ ભગવાનને સમર્પિત કરી છે. સુમન એનું જે મન છે, સુમન નો અર્થ પુષ્પ પણ થાય અને સુમન નો અર્થ સુંદર મન. સુંદર મન ત્યારે થાય જ્યારે આ મન ભગવાનનું ચિંતન કરે, ભગવાનના વિચારો કરે. મન એકાગ્ર ના થાય એ વાત સ્વીકારવા જેવી છે, પણ એની સામે મન બંધ પણ નથી થતું, તમારું માનવું એ વાત પણ સ્વીકારવા જેવી છે. અને જે બંધ નથી થતું એને આપણે લોક તો ના કરીએ શકીએ, પણ એ આ સંસારના વિચારો કરે છે એની જગ્યાએ ભગવાનના વિચારો એ કરતું થાય એવા પ્રયાસો આપણે કરી શકીએ, અને એ સહજ છે. આપણે હાયલા જતા હોય ને નાહકના વિચારો આવે છે એની જગ્યાએ આપણને હાયલા જતા હોય ત્યારે ભગવાનના વિચારો આવે, ભગવાનની લીલાઓને યાદ કરી અને એના વિચારો કરીએ. મન આગળ વારંવાર એ ભગવાન તરફ લઈ જવાના પ્રયાસો કરો, ભગવાનની કથા એને વારંવાર યાદ કરાવો તો ધીરે ધીરે એ સંસાર તરફ જે ઢળેલું છે એમાંથી ભગવાન તરફ એ ઢળવા લાગશે. પાણીને જેવા પાત્રમાં નાખો એવું આકારવાળું પાણી થઈ જાય. લોટામાં નાખો તો લોટાના આકાર વાળું થઈ જાય, ગલાસમાં નાખો તો ગલાસના આકાર વાળું થઈ જાય, રકાબીમાં નાખો તો રકાબી જેવું થઈ જાય, થાળીમાં થાળી જેવું. પાણી જેવા પાત્રમાં પડે એવા આકાર વાળું થઈ જાય છે. એમ તમારું ને મારું મન એને જે બાજુ વાળો એ બાજુ એવા વિચારો એ કરવા લાગે છે. સંસાર તરફ એને વહેવા જ દઈએ, જવા જ દઈએ તો એ સંસારનું ચિંતન કરવા લાગે છે. પણ અહીંયાથી એને વાળી એને રોંગ સાઈડમાં તમે લઈ જાઓ અને ભગવાનના ચરિત્રનું ચિંતન એની પાસે કરાવો તો મન ધીરે ધીરે વારંવાર ભગવાનના ચિંતનો કરવા લાગશે. અને ધ્યાન રાખજો, ભક્તિ શરૂ થઈ છે એના ઘણા બધા લક્ષણો છે. મેં બે ચાર વાતો તો કરીએ કે ભગવાનની માળા કરતા કરતા આપણને આંસુડા આવી જાય, રડવા લાગીએ તો માની લેવાનું કે ભગવાનની ભક્તિની શરૂઆત થઈ છે.
તમારી ને મારી પ્રકૃતિ ચેન્જ થવા લાગે તો ભગવાનની ભક્તિ એ શરૂ થઈ છે એમ માનવું. અને તમે ક્યાંય બેઠા હો, મીટિંગ થતી હોય કે કોઈ સામાજિક વાતો થતી હોય કે એકલા આપણે બેઠા છીએ અને એકાએક તમારા મનમાં ભગવાન યાદ આવી જાય, ભગવાનના નામના જાપ સ્વતઃ ચાલુ થઈ જાય, તો માની લેવાનું કે હવે આપણે એ બાજુ ઢળ્યા છે, આપણું મન હવે ભગવાનને યાદ કરવા લાગ્યું છે, હવે ભગવાનની ભક્તિનો પ્રારંભ થશે. મન કર્મ અને વચનથી આ અયોધ્યાની નવ પરિણીત જે દીકરીઓ છે એ ભગવાનને યાદ કરે છે. અહીં પણ યશોદાજી વલોણું વલોવી રહ્યા છે, એટલે કે શરીર ભગવાનને અર્પણ કર્યું છે. એ ભગવાનના પ્રભાતિયા ગાય છે, એટલે વાણી એને ભગવાનમાં લગાડી છે અને ભગવાનનું મનથી સ્મરણ કરે છે. સ્મૃતિ તાન્ય ગાયત, એટલે ભગવાનનું એ સ્મરણ કરે છે તો મનને પણ ભગવાનમાં અર્પણ કર્યું છે. શરીર સ્થૂળ છે એવું લખ્યું છે, થોડા ભારી શરીરના છે અને એને રેશમી વસ્ત્રો પહેર્યા છે. રેશમી વસ્ત્રો પહેર્યા છે એનો અર્થ એ થાય કે એને પવિત્રતા નો ખ્યાલ રાખ્યો છે. આપણે ભગવાનની સેવા પૂજા કરતા હોય, આપણા ઘરમાં ભગવાનની સેવા પૂજા હોય તો ભગવાનને આપણે પાણી ધરતા હોય, ભગવાનને આપણે સવારે જે નાસ્તો કરવાનો હોય એ નાસ્તો ધરતા હોય, બપોરનું ભોજન ધરતા હોય, તો એ વખતે તમારા પાણીયારાનું પાણી, તમે જે નાસ્તો બનાવ્યો છે, તમે ભોજન બનાવી રહ્યા છો, એની પવિત્રતાની કાળજી રાખવી જોઈએ. આપણે ભગવાનને હેઠું ખવડાવી શકીએ નહીં. આપણે હજી કર્માબાઈ થઈ ગયા નથી કે શબરી થઈ ગયા નથી એને હેઠું ખવડાવી. એટલે તમારા ઘરમાં તમે સેવા કરતા હો ત્યારે પવિત્રતાની, આપણે નવરાત્રિમાં આઠમ આવે અને આઠમે આપણે નિવેદ કરતા હોઈએ છીએ. તેથી સવારમાં આમ છોકરાની કાળજી રાખીએ, ઘોડાના પાણીયારીની કાળજી રાખીએ, વાસણ બધા સાફ કરી નાખીએ. જોજો વહુને કહીએ છોકરા વેઠું ના કરી નાખે, કારણ કે નિવેદ કરવા. તમે નિવેદ જે દિવસે માતાજીના કરવાના હો એ દિવસે બરાબર આ પવિત્રતાની કાળજી રાખો છો. એમ ભગવાનની સેવા પૂજા આપણા ઘરમાં થતી હોય તો આપણે રોજ આપણા ઘરમાં આવી પવિત્રતાની કાળજી રાખવી જોઈએ. એને જે ચણિયો પહેર્યો છે એ રેશમી રસીથી એને બાંધ્યો છે. આ ચણિયાને રેશમી રસીથી બાંધ્યો છે એનો અર્થ એ થાય કે પુરુષાર્થ કરવો. ભગવત પ્રાપ્તિ માટે પુરુષાર્થ કરવો પડે. પુરુષાર્થ વિના, તત્પરતા વિના એ ભગવાનની પ્રાપ્તિ થાય નહીં. એ જયારે આ વલોણું વલોવી રહ્યા છે ત્યારે એના સ્તનમાંથી દૂધ સ્રવવા લાગ્યું. સ્તનમાં જે દૂધ છે એ દૂધ વિચારે છે કે આ દહીં વલોવાઈને તૈયાર થશે, માખણના લોંદા ઉપર આવી જશે, માં એમાંથી માખણ ઉતારશે અને પછી આ માખણ લાલાને ખવડાવશે, તો અમારું શું? એટલે સ્તનમાંથી દૂધ સ્રવવા લાગ્યું છે અને આ દૂધ એમ કે છે કે અમે સૌથી પહેલા ભગવાન અમને ગ્રહણ કરે. અને સ્તન ધ્રુજી પણ રહ્યા છે. એ ધ્રુજી એટલે રહ્યા છે કે અમને અમારો તિરસ્કાર ના થાય, અમને છોડી ના દે. માં બરાબર આ વલોણું વલોવી રહ્યા છે એ વખતે
એને પરસેવો વળ્યો છે. પરસેવો વળ્યો છે માને બરાબર મહેનત કરી છે. દર્દીને જાપ થવા જોઈએ. એક અર્થમાં કહું તો દર્દીને જાપ થવા જોઈએ. ગણતરીથી જે જાપો થાય છે એમાં ભગવાન ભેગા ન થાય મારા ભાઈ. મને હમણાં જ મોરબીમાં 2-4 વર્ષ પહેલા મેં કથા રવાપરના પાદરમાં કરી હતી ત્યારે પૂછ્યું હતું કે આ બાપુ તમારી કેટલામી કથા છે? મને નથી ખબર કે જેટલા કથાકારો આવે તો એ કે આ મારી 100મી કથા છે કે 125મી કે 200મી. મને ખબર નથી, મેં એવો ખ્યાલ રાખ્યો નથી. મને એટલી ખબર છે કે હું 84ની સાલથી આ કથાઓ કરું છું. તો ગણતરી રાખવી જોઈએ ને. મેં મારે શું કોણ રાખવી જોઈએ? એ ઉપર વાળો રાખશે. એને તો ખબર છે ને કે આટલામી કથા છે. આ લીલા પરની જે હોય તે હજી તમને કહું છું કે આ કેટલામી કથા છે એ મને ખબર નથી. જાપ કરવા બેસી ત્યારે પણ ધરવીને જાપ થવા જોઈએ, ગણતરી પૂર્વક નહીં. આમ 2.5 કલાક, 3 કલાક, 6 કલાક રોજ લાખ રામ નામના જાપ થવા જોઈએ. જે તમારા ઈષ્ટદેવ હોય એના. તમને કૃષ્ણ ભગવાનમાં રુચિ હોય ને કૃષ્ણ ભગવાનના મંત્રના જાપ કરતા હો તો મને કઈ વાંધો નથી. તમે માતાજીને માનો છો ને માતાજીના મંત્રોના જાપ કરતા હો, કોઈ બીજ મંત્ર જપાતો જપવો છે દે ભાઈ. हिंगुले परम हिंगुले अमृत रूपिणी तनु शक्ति मनस्थिते हिंगुलाय नमः. ओम ऐं ह्रीं क्लीं चामुंडाय विद्ये. ओम ऐं ह्रीं क्लीं चामुंडाय विद्ये. હે માં प्रचंड दंड बाहु चंड योग निद्रा भैरवी भुजंग केश कुंडला कंठला मनोहर निकंद काम क्रोध दैत्य असुर काल मर्दिनी नमोस्तु मात इंगला निर्मला निरंजनी नमोस्तु मात इंगला निर्मला निरंजनी. જાપ દર્દીને થવા જોઈએ. માએ એના માથામાં વેણી નાખી છે. એ વેણીના ફૂલ પડવા લાગ્યા. એ ફૂલ એમ કે છે કે હે માં, ભક્તિની તમારી તન્મયતા એવી છે કે અમે તારા માથામાં ના શોભીએ, અમે તારા ચરણમાં આરોટીશું. માં વલોણું વલોવી રહ્યા છે. એ વખતે ભગવાન જાગ્યા છે ને સૂત્ર આપ્યું છે. સૂત્ર કયું છે? જાનીએ તબહી જીવ જગ જાગા, કહત રામ ગુણ ભા ભીનુ સારા, જાગે જગ મંગલ દાતારા. આપણે એક પ્રભાતિયું પણ ગાઈએ છીએ.
જાગો રે જશોદાના જાયા નરસિંહ મહેતાએ ગાયું. હે જીવાણ લાવાયા રે જાગો રે જશોદાના જાયા જાગને તું જાદવા. જાગને તુજા દેવા કૃષ્ણ ગોવાળિયા તુમ વિના તેનમાં કોણ જાશે. આમ તો આ પ્રભાતીઓ બધાને યાદ છે, બધા ગાય છે, બધાને ખબર છે, પણ બહુ મોટું આધ્યાત્મ ભાવ ભર્યો છે આમાં. જાદવા જાદને તું જાદવા કૃષ્ણ ગોવાળિયા. વડો ગોવાળિયો કોણ થશે? 360 ગોવાળિયા છે, એમાં મોટો કોણ થશે એવું કે છે. અને આમે વરના 360 દિવસ છે. આ 360 દિવસમાં મોટામાં મોટો દિવસ આપણને ભગવાન મળે એ છે. આ 360 દિવસમાં એવો દિવસ કયો હશે? 360 ગોવાળ જોને ટોળે વળ્યા વડો રે ગોવાળિયો કોણ થાશે. જાદવા જાગને જાદવા. ભગવાન જાગ્યા છે. એ ખોયાને પકડી અને બેઠા થયા. ઈ માં એમ કેવા લાગ્યા. માં એવા તન્મય થયા છે, એવા તન્મય થયા છે કે એનું ધ્યાન ભગવાન તરફ ગયું નથી. ભગવાન ઉતરા નીચે અને માની પાસે આવ્યા. છતાં માએ એના તરફ બહુ ધ્યાન દીધું નથી. માં વિચારે છે, યશોદાજી વિચારે છે કે હું પેલા આ વલોણું વલોવી દઉં, એમાંથી માખણ નીકળી માખણ કાઢું અને પછી એની બધી વિધિ કરું. ભગવાન એના એ જે નેત્રાને છે એને આમ પકડી લે છે કે બંધ કર, હવે તારે આ દહીં વલોવવાની જરૂર નથી. આખો આધ્યાત્મ પ્રસંગ છે. એમાં તે એવી બધી સાધના કરી છે, એવી બધી સાધના કરી છે કે હવે તારે સાધના કરવાની જરૂર નથી. હું તારી સામે આવી ગયો, હવે આ વલોવાનું છોડ. માએ આ દહીં વલોવાનું બંધ કર્યું. ભગવાનને ખોડામાં બેસાડ્યા, સ્તનપાન કરાવવા લાગ્યા. એને સગડી ઉપર દૂધ મૂક્યું છે અને એ ધીમું ધીમું ઉકળી રહ્યું છે. હવે એ જે સગડી ઉપર દૂધ પડ્યું છે એ વિચારે છે કે એ દૂધ સ્તનપાન કરી રહ્યા છે, પૈપાન કરી રહ્યા છે, એ દૂધથી એનું ઉદર ભરાઈ જશે તો મારું કોઈ કામ નથી. અને ભગવાન વિચારે છે કે માં મારી ભક્તિમાં તન્મય થયા છે તો મારે એની પરીક્ષા લેવી જોઈએ. હોઈ સુવાડું, ભૂખે રાખું, માથેથી ઉતારું ખાલ, જો એટલું કરતા ન છોડે તો પછી કરી દઉં ન્યાય.
એમ સીધે સીધા કોઈની પાસે આવી જતા નથી, ધ્યાન રાખજો. ચામડું ઉતારી દે એકવાર તો ભગવાન. એટલે ભગવાને માની પરીક્ષા કરવા માટે થઈ અને એ દૂધ ઉભરાવા લાગ્યું. દૂધ ઉભરાય છે, દૂધ એવું કે છે કે પછી હું કામમાં જ નથી આવવાનો તો મારે શું કરવું છે? હું તો હવે આ અગ્નિમાં પડીને બળી જાઉં. અને આમ જયારે અગ્નિમાં પડે છે, દૂધને ને અગ્નિને મિત્રતા છે, એ અગ્નિમાં પડે છે એટલે અગ્નિની અંદર જે એ સગડીમાં જે કોયલા છે એ ઠરવા લાગે છે. એટલે કે કોઈ મિત્ર આપઘાત કરે તો એનો મિત્ર જે છે એને બચાવવાના પ્રયાસો કરે. એ વૈપાન કરી રહ્યા છે, એ કામ છે. દૂધ ઉભરાણું સગડી ઉપરથી ઉભરાવા લાગ્યું અને માં યશોદાજી એને જુએ છે કે આ તો ઉભરાય છે, એટલે ભગવાનને જટ લઈ નીચે મૂકી દીધા અને દૂધ ઉતારવા દોડ્યા છે. એને માં યશોદાજીની પરીક્ષા થઈ ગઈ. એને દૂધનો લોભ લાગ્યો છે એટલે દૂધ ઉતારવા જાય છે. અને એ વખતે કૃષ્ણ ભગવાન વિચારે છે કે આ આટલો બધો લાડ કરતા હતા, આટલી બધી મહેનત કરતા હતા, દહીં વલોવી રહ્યા હતા, આ તો મને મૂકીને ભાગી. મારામાં કેવો આનો સ્નેહ? એટલે ભગવાનને ક્રોધ આવ્યો. ને પેલા શીલબટા, એને અમે શીલબટા કહેતા, તમે બોલો આમ મોટો પથરો હોય ચટણી ઘસોટવા. આ બાજુ બહુ આપણે ઓછા રાખીએ કારણ કે આ બાજુ તો બધું રેડીમેડ થઈ ગયું ને. હજી ઉત્તર પ્રદેશ, બિહાર શીલબટા મોટા હોય. એ પેલો ચટણી લસોટવાનો આવડો મોટો પથ્થર હતો. પથ્થરથી એક માટલું દહીંનું ભર્યું હતું, એ ફોડી નાખ્યું અને દહીં રેલમ છેલમ. અને માં જશોદાજીને થયું કે અવાજ શેનો આવ્યો? એટલે ભગવાનને ક્રોધ આવ્યો. કામ, ક્રોધ અને લોભ ત્રણેય આવી ગયા. અને જયારે આપણી ડિક્શનરીમાં આવી જાય, આપણા જીવનમાં આવી જાય એટલે ભગવાન બાદ થઈ જાય. સીધો આમ આ પ્રસંગને આ રીતે આપણે સમજવો છે. અને પછી ભગવાન એક ખાંડણીયા ઉપર જઈને બેસી ગયા. ખાંડણીઓ એટલે ખલ. તમે તમારા છોકરાઓનું બરાબર ધ્યાન ના દો, બરાબર કાળજી ના રાખો, ક્યાં ગયો તો અને ક્યાંથી આવસ એવું એને ના પૂછો તો એના મિત્રો જે છે એ ખલ હોય. ધ્યાન રાખજો, એને છૂટી મળી જાય. એટલે આપણી દીકરીઓ અને દીકરાઓને ખૂબ ભણાવવા જોઈએ. પણ એ કેની હારે જાય છે, ત્યાં જઈને કેની હારે ઉઠે છે, બેસે છે, એની કાળજી રાખવી પડે. માં એવા છે અને આ રેલમ છેલમ એ દહીંને જુએ છે. એને ખબર પડી ગઈ કે હા, પેલી ગોપીઓ કહેતી હતી એ વાત સાચી છે, આને આવી આદત તો પડી જ ગઈ છે. એટલે એને હાથમાં લાકડી લીધી, વરે તારી ખબર પાડું. અને ભગવાન ભાગ્યા. લાકડી લઈ લાલન પર કોપ્યા, લાકડી લઈ લાલન પર કોપ્યા, રીસ કરી નંદ રાણીએ લાકડી લઈ લાલન પર કોપ્યા. હાથમાં લાકડી લઈને કૃષ્ણ ભગવાનને કહે છે કે માયરા વૈના નહીં છોડું, ઉભો રે. અને કૃષ્ણ ભગવાન ભાગ્યા છે. પેલા ખૂણામાં જાય અને માં ત્યાં પહોંચે તો આ ખૂણામાં જતા રહે, માં ત્યાં પહોંચે તો આ ખૂણામાં, અહીં પહોંચે તો આ ખૂણામાં, આમથી આમ, આમથી આમ. માં પરસેવાથી રેપ જેપ થઈ ગયા અને જે પહેરેલા વસ્ત્રો હતા એ અસ્ત વ્યસ્ત થઈ ગયા. હજી રીસ કરી નંદ રાણીએ લાકડી લઈ લાલન પર કોપ્યા. માં પરસેવાથી રેપ જેપ થઈ ગયા. હવે પેલી લાકડી
એને ભારે લાગવા લાગી. આ લાકડી છે ને એ અહંકારનું પ્રતીક છે, અને જ્યાં સુધી એના હાથમાં લાકડી હતી ત્યાં સુધી ભગવાન એ હાથમાં આવ્યા નથી. આપણો અહંકાર આપણે છોડીએ નહીં ત્યાં સુધી, અહંકાર નિર્મૂલ ના થાય ત્યાં સુધી ભગવાન આપણા હાથમાં પણ આવે નહીં. ભગવાન વારંવાર એની સામે જુએ છે. માં આમ પકડવા આવે, અંગૂઠો બતાવીને કે છે કે લેતી જા એમ કહીને ભાગી જાય. અને માએ લાકડી ફેંકી દીધી. અમે અમારે પિયર જાશું, એ બોલ્યા છે નંદરાણી રે રામ રામ. નિત નિત રાવ લાવે ગોપીઓ, નિત નિત લાવે ગોપીઓ. આપ બોલા નંદરાણી રે, લાકડી લઈ લાલન પર ગોપ્યા, લાકડી લઈ લાલન પર ગોપ્યા. રીશ કરી નંદરાણીએ, લાકડી લઈ લાલન પર. માએ લાકડી ફેંકી દીધી. ભગવાન પકડાઈ ગયા. ઘણી બધી ગોપીઓ આવી છે. માં યશોદાજી વિચારે છે કે આને થોડી વાર બાંધી દઉં. એટલે પેલી ગોપીઓ સામે જુએ છે. ગોપીઓ તો રાહત જોતી હતી. એ રસી લાવીને આપવા લાગી. આમ રસી લાવીને આમ છેડા પેલા કરે તો 2 આંગળ રસી ઘટે છે. ઘણા પ્રયાસો કર્યા પણ 2 આંગળ એ રસી ઘટે છે. અને 2 આંગળ બીજી રસી પાછી જોઈન્ટ કરીને આમ 1-2 આટા ફેરવીને આમ 2 ના છેડા પેલા કરવા જાય તો 2 આંગળ ઘટે છે. ભગવાન એવું કે છે કે હું રૂપ અને નામથી પૃથક છું, અલગ છું. અથવા ભગવાન એ કે છે કે રજ અને તમ એ જ્યાં સુધી તમારા મળશે ત્યાં સુધી એ ભગવાન આપણી ડિક્શનરીમાં આવશે નહીં. ભગવાન એવું કે છે કે અહમતા અને મમતા, હું અને મારું જ્યાં સુધી છે ત્યાં સુધી હું ક્યારેય કોઈનાથી એ બંધાતો નથી. 2 આંગળ રસી ઓછી પડે છે. ભગવાન એવું કે છે કે જ્યાં સુધી દ્વૈત ભાવ છે ત્યાં સુધી હું પકડાઈશ નહીં. ભક્ત અને ભગવાન એક થઈ જાય, ભક્ત અને ભગવાન વચ્ચેથી દ્વૈત બાદ થઈ જાય, પછી ભગવાન હાથમાં આવે. શિષ્ય અને ગુરુ વચ્ચે જ્યાં સુધી ભેદ છે, જ્યાં સુધી તિરાડ છે, જ્યાં સુધી અંતરા છે, ત્યાં સુધી આ ગુરુ અને શિષ્ય એ સિદ્ધ ના થાય. ધ્યાન રાખજો. આ તો અઘરો વિષય છે. હું કહું છું, ઘરના બેઠા છે. સર્વસાર ઉપનિષદ નામનો એક ગ્રંથ ઓશોજીએ લખ્યો છે. અને એને શરૂઆતમાં એવું લખ્યું છે કે 1 નૌકા અને 2 મુસાફર. અને પછી શિષ્ય ગુરુજીને પ્રશ્ન કરીએ જ જાય છે. અને એને જે પ્રશ્નો કર્યા છે એના એ ઉત્તર આપે છે. અને ઉત્તર આપતા એ નૌકા નદીની સામે કાંઠે પહોંચે છે. અને જ્યારે નદીની સામે કાંઠે નૌકા પહોંચે છે ત્યારે શિષ્ય અને ગુરુ આમ તાત્વિક દ્રષ્ટિથી, તત્વની દ્રષ્ટિથી એક થઈ જાય છે. જે નૌકામાં 2 મુસાફર બેઠા હતા હવે 2 નથી, હવે 1 છે. અને તમારામાં ને મારામાં પણ જ્યાં સુધી દ્વૈત ના તૂટે ત્યાં સુધી ભગવાન હાથમાં ના આવે. એક બાજુ ભગવાનનું ઐશ્વર્ય છે અને એવું કે છે કે અમે ભગવાનને બંધાવા નહીં દઈએ. એક બાજુ માનું વાત્સલ્ય છે. માં એવું કે છે કે હું મારા છોકરાને ગમે તેમ કરીને બાંધીશ. અને માના વાત્સલ્યની પાસે ભગવાનનું ઐશ્વર્ય છે
એ ઝૂકી જાય છે. એ બંધાણા માં ઘરનું કામ કરવા લાગ્યા. બે વૃક્ષો બહાર ઊભા છે. ભગવાન દહેડતા દહેડતા ત્યાં ગયા. ભગવાન તો બે વૃક્ષની વચ્ચે જે જગ્યા હતી એમાંથી આમ આડા થઈને નીકળી ગયા, પણ પેલો ખાંડણીઓ ભગવાને ખાંડણીએ બાંધ્યા હતા. એ ખાંડણીઓ અટવાણો. ભગવાને એક આંચકો માર્યો અને આંચકો મારતાની સાથે જ એ બંને વૃક્ષો ધડામ લઈને એ તૂટી ગયા. એમાંથી એ બે વિદ્યાધરો એ બહાર આવે છે. નારદજીનો અમને શ્રાપ હતો, આપના સ્પર્શથી અમને મુક્તિ મળી છે. નંદ બાબા આવ્યા. જે કૃષ્ણ ભગવાનનું બંધન છે એને છોડી નાખે છે. યશોદે આજે આવ્યા, એના મનનું સમાધાન ભગવાને કર્યું. આગળની કથા થોડી વાર પછી. ભાઈઓ કે બહેનો,